વિરોધનો અવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ઘઉંને લઈને આવેલ ખેડૂતોને ઘઉંના ભાવ ન મળતા ચિંતિત। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ ખેતરમાં મોંઘા ભાવ બિયારણ જંતુનાશક દવાનો છંટકાવ કરીને પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું, પણ ઘઉંમાં રોગો આવી જતા ઉતારો પણ ઓછો આવેલ અને વાતાવરણમાં ફેરફારને લઈને ઘઉંનું વાવેતરમાં ભારે નુકસાન થયું। 450 ની આડેગાળે ભાવ મળે છે। બીજું કે આ ઘઉં પોસાય એમ નથી। આ વખતે ઈયળનો ઉપદ્રવ બહુ હતો અને ઘઉંના ઉતારા નથી, એટલે સરકારને વહેલાસર પોષણક્ષમ ભાવ દઈ અને ખરીદી કરવી પડે। બીજું કે આ રોગ બહુ અતિશય આ વખતે આવ્યા છે। ઘણા એમને ઘઉં રાપલી નાખ્યા છે, એટલે આવતા વર્ષે ઘઉંનું વાવેતર ઘટે એવું લાગે છે। બીજું કપાસના ભાવ મળ્યા નથી। કેવા ભાવ મળવા જોઈએ? અત્યારે ઘઉંના ભાવ 550-600 તો હોવા જ જોઈએ। શું ભાવ મળી રહ્યા અત્યારે? 450 ને આડેગાળે મળે છે। શું માંગ શું તમારી સરકાર પાસે? 550-600 રૂપિયા ભાવ ઘઉંના હોય તો વાવેતર પોસાય એમ છે। સરકાર જાહેરાત કરે છે, શું કહેશો? સરકાર ખોટી જાહેરાત કરે છે અને ખરીદી કરતી નથી। અને જે પાક ઘઉંનું વધ્યું હોય તે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે ખેડૂતો ઘઉંને લઈને આવેલ, પણ ધોરાજી માર્કેટ યાર્ડની ખુલ્લી બજારમાં જોઈએ એટલો ભાવ ઘઉંમાં મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ડાયાભાઈ સિંગાળા, મોટા ગુંડાળાથી આવું છું। ધોરાજી માર્કેટ યાર્ડમાં ઘઉં લઈને આવ્યો છું અને શું કહેશો? ઘઉંના કેવા ભાવ મળી રહ્યા? ઘઉંના ભાવ પૂરા મળતા નથી શું ભાવ મળી રહ્યા? 400 થી 450 રૂપિયા જેવી બજારો મળે અત્યારે ખેડૂતો। કેટલા હોવા જોઈએ? ખરેખર 500 થી 600 થી 700 લગીની બજાર વળતર મળવી જોઈએ। સરકાર જે જાહેરાત કરી છે ટેકાના ભાવ ખરીદી શું કહેશો? એ પોકળ જાહેરાત છે, એમાં કંઈ ટેકાના જાહેરાત પ્રમાણે બજારું છે નહીં। શું કહેશો? તમારી માંગ શું છે? અમારી માંગ થોડોક ખેડૂતને વળતર મળવી જોઈએ। કેવા ખર્ચા કર્યા? ખર્ચા દવાઓ, બિયારણ, મૂંગાડાટ, ખાતરો, દવાઓ બધી છે ને ખર્ચા બહુ વધી જાય છે અત્યારે। હાલત કેવી તમે ખેડૂતોની? ખેડૂતોની હાલત અત્યારે શું કરવું? આગળ પાછળ કંઈ વધતું નથી ખેડૂતને। ઓલું ઓમાં નાખે ને ઓલું ઓમાં નાખે એવું બને બધું। ધોરાજી માર્કેટ યાર્ડમાં આજનો ભાવ એક મણ દીઠ 400 થી 450 આસપાસ ભાવ મળી રહ્યા હતા। ખૂબ સારા ઘઉં હોય તો 500 રૂપિયા મળ્યા, ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોમાં નિરાશા જોવા મળી। જ્યારે સરકાર જાહેરાતો કરે પણ સમયસર અમલીકરણ નહીં થતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। 550 થી 600 રૂપિયા મણદીઠ ભાવ ઘઉંનો મળે તો જ ખેડૂતોને પોસાય તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।